ગાંધીનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે શિક્ષણ જગતને હચમચાવી દીધું। સેક્ટર 25 સ્થિત રાજ સ્કૂલના પ્રિન્સિપાલના પુત્ર સામે શાળાની હોસ્ટેલમાં રહેતા એક સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું। ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો। પોલીસ, શિક્ષણ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો દ્વારા હકીકતની તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાએ અનેક સવાલો પણ ઊભા કર્યા છે। શું શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા પૂરતી છે? હોસ્ટેલોમાં દેખરેખ અને જવાબદારીનું સ્તર કેટલું મજબૂત છે? અને જો આરોપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થશે? કારણ કે શાળા માત્ર ભણતરનું નહીં પરંતુ સુરક્ષા અને વિશ્વાસનું પણ પ્રતીક માનવામાં આવે છે। અને તે જ સ્થળે જો વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બનતી રહે તો પછી સવાલો કરવા સ્વાભાવિક વસ્તુ છે। લોકો, ખાસ કરીને નાના બાળકો સાથે જ્યારે આવી હરકતો થાય છે ત્યારે નાના બાળકો પણ ડરી જાય છે અને તે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવામાં નિષ્ફળ નીવડતા હોય તેવું પણ લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સમાજસેવક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, આ ઘટના શિક્ષણ જગત માટે કેટલી શરમજનક છે? પ્રકાશભાઈ, આપનો અવાજ નથી આવતો। જી નમસ્કાર। શિક્ષણ વિભાગને કલંકિત કરતી આ ઘટના ગાંધીનગરની ખૂબ જ શરમજનક અને દુઃખદ છે। આપણે ઈચ્છીએ કે જે ગુનેગારો છે એને યોગ્ય સજા થાય અને જેને અન્યાય થયો છે એમને ન્યાય મળે, પરંતુ ખાસ તો વાત એ છે કે આ કોઈ પ્રથમ કિસ્સો નથી આ પ્રકારની ઘટનાનો, અને છેલ્લો કિસ્સો પણ નથી। આવા કિસ્સાઓ અવારનવાર ભારતમાં, ગુજરાતમાં બનતા રહે છે। અસંખ્ય કિસ્સાઓ આવા બન્યા છે। હું તમને જસ્ટ એક ઉદાહરણ આપું કે આપણે એક ધાર્મિક સંસ્થા છે જે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એમના કિસ્સામાં આટલા બધા કિસ્સા બન્યા છે કે હવે એનો કોઈ રેકોર્ડ જ નથી રહેતો। એટલે ખાસ તો કહેવાનો મુદ્દો શું છે કે શિક્ષણ એ પવિત્ર આપણે ગણાય છે, પવિત્ર એક સરસ્વતીનું મંદિર ગણાય છે। ત્યાં આવું કેમ થાય છે? ગુરુને તો આપણે શું છે, ભગવાનની કક્ષાએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એમ કીધું છે કે ગુરુ છે એ ભગવાન, તો આ ગુરુ વેપારી બની ગયા, કેમ વેપારી બની ગયા? અને ગુરુ આવું બધું કેમ કરે છે? આ બધા, અને જે શિક્ષણ છે તો સરસ્વતી વિદ્યાનું જ્ઞાનનું કેન્દ્ર છે, એ ગુંડાઓનો અડ્ડો કેમ બની ગયો? આ બધું, આ ચર્ચાનો વિષય આ છે કે આના પાછળના કારણો શું છે અને આ બધું શા માટે થાય છે? હવે દાખલા તરીકે સપોઝ આપણે કાયદાઓ તો ખૂબ બનાવ્યા છે। દાખલા હમણાં 2012માં જે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, એક નવો એક કાયદો, આપણે એવા કિસ્સા બન્યા। દાખલા તરીકે કઠાઉનો જમ્મુ કાશ્મીરનો કિસ્સો છે, નિર્ભયાનો કેસ છે, પછી નઠારી હત્યાકાંડનો કિસ્સા છે। આ બધા કિસ્સાઓ બન્યા, એના પછી આ 2012માં એક પોસ્કો, જેની આ કિસ્સામાં કલમ લગાડી છે। એટલે એ એક કાયદો આખો આવ્યો છે અને એમાં મિનિમમ સજા 10 વર્ષની છે, પરંતુ સજા કોઈને થતી નથી। ખાસ તો એ પ્રશ્ન એ છે કે બીજા ઘણા ચાઇલ્ડ એબ્યુઝ એક્ટ છે, પછી જ્વેલરી એક્ટ ઘણા બધા છે, આઈપીસી નીચે પણ ઘણા બધા આપણે કિસ્સા, આમાં ઘણી કલમો લાગી શકે એમ છે, પરંતુ આપણા ન્યાયતંત્રની કરુણતા છે કે ઘણા બધી એવા ઇસ્યુ, દાખલા તરીકે હમણાં એક ચિલ્ડ્રન કમિશનનો એક ભારત સરકારનો છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ કમિશન નામનું એક કમિશન છે ભારત સરકારનું, એનો એક રિપોર્ટ છે। એમાં હમણાં એક દાખલા આપણે ફિગર આવ્યા છે કે 24-25માં 1 લાખ કરતા પણ વધુ કિસ્સાઓ ચાઇલ્ડ એબ્યુઝના ભારતમાં બન્યા છે। વધુમાં વધુ યુપીમાં બન્યા છે, ગુજરાતમાં પણ બન્યા છે। તો આટલા બધા કિસ્સાઓ બને છે, પણ છતાં જે સજા થવી જોઈએ એ સજા થતી નથી। ખાસ તો એને કારણે આ જે લોકો, જે ગુંડા તત્વો છે, એને પ્રોત્સાહન મળે છે, નંબર 1। બીજું, નંબર 2, દાખલા સપોઝ એક નઠારી હત્યાકાંડનો જે હમણાં આપણે અગાઉ ઉલ્લેખ કર્યો, હવે એક નોઈડામાં લગભગ 16 કે 17 બાળકોને મારી નાખવામાં આવ્યા હતા। જી બિલકુલ પ્રકાશભાઈ, કઈ કહો છો આપને? જી પ્રકાશભાઈ, સમયનો અભાવ છે, જોડાવા બદલ આપનો આભાર।